ડોંગરેજી મહારાજ એક પ્રસંગ કહેતા મને યાદ આવ્યો છે. માન સરોવરમાં હંસલો ને હંસલી બે એમ કહેવાય સફર કરતા કરતા આકાશ માર્ગે નીકળે છે. હવે હંસ છે કે નહીં હજી એનો પ્રૂફ નથી. હંસ નામનું પક્ષી કોઈ જોયું હોય એને આપણે પ્રણામ, પછી કોઈ પણ પક્ષીને એ હંસ નામ આપી દે તો મુબારક. પણ જે હંસ હાચા મોતી સિવાય જે ચારો નથી ચરતો ઈ હંસની વાત કરું છું. જે હંસ હાજી ભાઈ કે જેને તમે દૂધ ને પાણી બે ભેગું કરીને આપો એમાં દૂધ પી લે અને પાણી પીડ્યું રહેવા દે ઈ હંસની વાત કરું છું. પછી કોઈ સફેદ હોય અને એને હંસ નામ આપી દે. એટલે સુરદાસ જમવા બેઠેલા, સુરદાસ રસપુરી પીરસાણા એટલે પૂરી તો આમ હાથ માર્યો એટલે ખબર પડી ગઈ કે આ પૂરી છે. પણ દૂધપાકના વાટકામાં હાથ નાખ્યો, આમ આંગળી નાખી એટલે એને કેમ નક્કી કરે કે શું છે, દાળ છે, છે શું આ? એટલે બાજુમાં તો એને પૂછ્યું કે આ બીજું શું છે ભાઈ? એ કે દૂધપાક છે. તકલીફ કેવો હોય? હવે એને ખરેખર ઓલાને એમ કેવું જોઈએ કે દૂધનો હોય, એમાં થોડાક ચોખા હોય, એમાં હાકર હોય, ટૂંકમાં સ્વીટ મીઠો હોય, ગળ્યો હોય એમ કેવું જોઈએ ને. પણ એમ ન કીધું એને કે ભાઈ દૂધપાક કેવો હોય? તો ઓલો શું કે સફેદ હોય. હવે સફેદ ને સુરદાસ ને શું લેના દેના? ત્યાં સુરદાસે કીધું સફેદ કેવું હોય? તક બગલા જેવું. તક બગલો કેવો હોય? એટલે બોલો આમ હાથ કરીને બેઠો કે આવો બગલો હોય. ત્યાં ઓલે હાથ ફેરવ્યો સુરદાસે. ઓહો તો હેનું ગળા હેઠું ઉતરે ન ખાધો દૂધપાક બોલો. જેને જે રીતે સમજણ પડે એ રીતે તમે એને કહો તો. અને આ દુનિયામાં કોઈ પણ વસ્તુ ખરાબ નથી. એ માણસને સમજ. વાત મારી મૂળ મુદ્દો એ હાલે છે કે એ જે સમજે એ હંસ કોને કહેવું? ઓલો હંસ તો હાચા મોતીનો સારો ચણનારો હંસ છે કે નહીં ખબર નથી, પણ હંસ એને કહેવાય કોઈ પંચમાં લાવીને એને મૂકી ગયો. એક બાજુ હગા ભાઈ અન્યાય કર્યો હોય ને એક બાજુ બીજો હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને મૂકી દે કે આ સત્ય છે. આનું નામ હંસ. પારસમણી કોઈ જોયો જ નથી, હું ગેરંટી આપું નથી એમ પણ કહું. હાલો ને ક્યાં છે પારસમણી? લોખંડ ને અડે હોનું થઈ જાય એવો પારસમણી ક્યાં? અલંગ નો વ્યા જાય. પશવી 55,000 ટન લોખંડ ની પડ્યું એવું 1200 છે ક્યારે. ભલે મહિનો થાય પટ્ટું કઢાડી દે. આ ભાખદી હોનું અમેરિકું. ઓ બા માં આપણી પાસે ન આવે ભીખ માગવા. એ પારસમણી છે જ નહીં. પણ પારસમણી કોને કહેવો? લોખંડ જેવો માણસ હોય, જેસલ જેવો હોય, એને તોળાદે જેવા સ્પર્શ કરી જાય, દીક્ષા આપી દે અને એની અંદરથી એમ કહેવાય સુગંધ ફેલાય અને એમાંથી જ્યારે ભજન નીકળે અને એની અંદરથી વિવેક જેથી નીકળવા મળે ત્યારે માનજો આ કોક પારસમણી હોય. આપણે કહીએ ને કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણા ને સખી મારા શહેરમાં કંચન વરિહો મેં હોનાથી મેં વરે ન્યાદ ન દઈ વાજા હું કામ વગાડી ન્યા નો સાલ્યું પાથરી વરે મારા વરે. પણ એક બાજુ તમારા વ્યક્તિગત પોતાના સ્વાર્થનો કોઈનો ફોન આવે કે અત્યારે ત્યારે તમે જુનાગઢ કે સુરત કે મુંબઈ આવી જાઓ તો લાખો રૂપિયાનો ફાયદો થાય એવી એક વસ્તુ છે, જગ્યા છે, જે કઈ હોય તે જેમાં તમે હોવ તેમાં. અને એક બાજુથી એલી ભગાભાઈનો ફોન જાય આજ આજોઠામાં ગૌશાળા માટે મેં પ્રોગ્રામ રાખ્યો, એ કરોડો રૂપિયાને જાતા કરી અને પ્રેમને પકડીને માણા અહીંયા પધારી જાય. આને હોને વેરી હો મેં કહેવાય. એવી માનસરોવરમાં હસલો ને હસલી બે નીકળ્યા છે. આકાશ માર્ગે સફર કરતા 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 જાય છે. ડોંગરેજી બાપા પ્રસંગ કહેતા હમ એને કાગડો મળ્યો. કાગડા એ હસલીનું બાવડું પકડ્યું. હંસ એમ કહે છે કાગડા મૂકી દે, મારી હંસલી છે. કાગડો કે કોણે કીધું તારી હંસલી છે? આ તો મારી કાગડી છે. નહીં કાગડા મારી હંસલી છે. કાગડો કે કાગડી, હંસ કે હંસલી. કાગડો કેવું પડે ભાઈ, તું કે ખોટું હું કે ખોટું. આપણે પંચને બોલાવી, પંચ જે નિર્ણય કરે ને આજનું પંચ આવ્યું ફાળિયા ખંભે નાખી હું હલવાણા. કાગડે કીધું કાંઈ હલવાણા નથી, આ કાગડી છે કે હંસલી છે એમ કરીને કાગડે ત્રાહી આંખ કરીને પંચ ફેંક્યું કે રહેવું કાગડા ભેગું ને આપણે ક્યાં માન સરોવરમાં જવું, ખોટું આખ્યા થવું. પણ લાય ભીડી લાય.
ફરીવાર કાગડે કીધું બોલો. ત્યારે પાસે કીધું સે ધોળી પણ કહેવાય કાગડી હો. હંસ ધ્રુજી ગયો છે. શું હાય 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 આ દુનિયા દોરંગી દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં અને કાગળની નાવથી ભલા સાગર કદી તરશો. હંસ નારાજ બહુ છો. કાગડો એમ કહેવાય કે હંસલીને લઈને જાલી રવાના છો. જો પંચે નિર્ણય હંસ રડ્યો કહો ઈ મારી હંસલી હાચા મોતીનો ચારો ચડનારી લોચા નહીં ખાય કે કાગડા ઈ મરી જશે અને મારો છોડાવી જોવે. અને સેવ ટાઈમ કહેવાય કોર્ટનો દરવાજો ખખડાયો. કાગડા ઉપર વોરંટ ગયું. રૂપક છે આ. જે તારીખે કાગડાને કોર્ટે આવવાનું હતું ને આગલે દી કાગડો જજની ઘીરે પડ્યો. જજને કીધું ઓળખાણ પડે. જજ કે તને કોણ ન ઓળખે? તું કાગડો તા કે એ રીતે નહીં બીજી રીતે ઓળખો. કે બીજી કઈ રીત? પિતૃનો પ્રતિનિધિ અડધો ભાદરવો મારા બાપનો અને કોના માવતર ક્યાં ઈ મને ખબર હોય. જજ ઢીલા પડ્યા. હું કાગેશભાઈ કયો પેલા કાગડો હવે કાગેશ. સમાજની જીભુને ફરતા વાર ન લાગે. અરે કાગેશભાઈ એ કે મારા માવતરની ખબર કે ખબર જ હોય ને અમને ન ખબર હોય. ક્યાં છે કે આજ નો દેખાડો. આવતીકાલે કોર્ટમાં મારો કેસ છે. પંચે પણ મારા તરફે ચુકાદો આપ્યો. આપ પણ મારા તરફેણમાં ચુકાદો આપી ગયો. તમારા માવતર હું દેખાડ્યું. માવતર જોવાની લાલચમાં જજ આંધળા બન્યા ભાઈ. બરોબર કોર્ટ કચેરી ભરાણા હામ હામા વકીલોએ ઝપાઝપી કરી. છેવટે અંતે તો આને એના માવતર જોવાની લાલચ અને અંતે એમ કહેવાય ન્યાયાધીશે નિર્ણય આપી દીધો કે ભાઈ આ તો કાગડી છે કરીને ટાક ભાંગી નાખે. હંસ રડ્યો. હાય હાય બાજ જપાટે જોને ચડી જાય ત્યારે બોલ્યા ચોગાળા છટકી જા. બાજ જપાટે ચડી જાય ક્યારે બોલ્યા ચોગાળા છટકી જા. પણ કાગડા કોઈ દી એક આરહે આવે નહીં અહીંયા ચગલાય શું થાય જાય દુનિયાની રીત છે જુદી. હંસ રડ્યો. આ ન્યાય હંસ જાલી હાલ તો છો સાહેબ અને પાછળ કાગડો ભાગ્યો. ત્યારે ન્યાયાધીશે કીધું કે હે કાગડા મારા માવતર તો દેખાડ. કે હા સાહેબ સોરી ભૂલી ગયો હાલો મારી હારે. આગળ કાગડો ને વાહ જજ. ગામની ગંદકી ભેગી થતી હતી. કાગડો ન્યા લઈ ગયો. એ તો ન્યા લઈ જાય ને એ થોડો ગૌશાળા લઈ જાય. ગામની ગંદકી ભેગી થતી હતી ત્યાં કાગડો ઉભો રહ્યો અને એ ગંદકીમાં બે જીવડા ખદબદતા એની સામે ચાંચ લંબાવી કાગડે કે જજ સાહેબ કે આ બે ખદબદે ને કે એક મમ્મી છે ને એક પપ્પા છે દર્શન કરો. જજ કે હે કાગડા હું ન્યાયાધીશ ને મારા માવતર આયા. ત્યારે કાગડે કીધું જજ સાહેબ હંસલી હંસની જ હોય કાગડાની કોઈ દી હોય નહીં. આવા ખોટા ચુકાદા આપે એના માવતર આયા ન હોય તો હોય ક્યાં ભલા. કાગડા કોઈ દી કારહે આવે નહીં. આઈ ચકલા ચુથાઈ જાય દુનિયાની રીત છે જુદી. આઈ સમજી ન સમજાય.